ત્યાં રવિ બટસને હોય એ આખી ટોરકી ભેગી જોઈ અહીંયાથી ન જાય ડાયરેક્ટ અહીંથી નીચે જ પડે. માગો એટલું માગી લે કે ચેનલ મોનેટાઈઝ કરાવી દેજો. બીજું હું સ્વાગત કરો અમારા રામ રામ ડાયરાને. આજ જઈએ આપણે શનિવારે એટલે તેલ ચડાવવા જઈએ હનુમાનજીને. આની પહેલા મેં 2 વિડીયો મૂકી દીધા છે કે હજી તેલ ચડાવવા જતો હોય શનિવાર હનુમાનજીને. ના તેલ લઈ લીધું અત્યારે જાજા જણા એટલે 2 મિનકન લીધા. બીજું મિનકન ક્યાં એ બાપુ આગળ બીજું મિનકન હે અને એક મારી આગળ હે. સાયકલ લઈને જવાનો પ્લાન હે એટલે વ્લોગમાં જ મેં કીધું થોડાક મંદિરના દર્શન ની કરાવી દઈ. તો હવે આ ક્યાં રાખું મિનકર કે હાલ છે ના નીકળતો એ હુકતો નથી નીકળતો. હાલી ના લો આ વેદિયા વાય બેજા વેદિયા વાય આ બરોબર. અરે વેદિયા બેજા વાય હું હકાવી લો. હા બેજા ના ના વ્લોગ આપણે બે રહી છે. એક હાથે સાયકલ હાકશું ને એક હાથે વ્લોગ બનાવશું. આ બે જાય તો ઓલા વાય ના ના જવા દો હાલો. હવે અહીંથી એવો વિચાર હતો એટલે મેં વિડીયો ચાલુ રાખ્યો. નકર તો બંધ કરીને તમને દેખાડી દેત કે હનુમાનજી મંદિર જઈ કે અહીંથી જઈશું અમારા જે કુળદેવી છે માતાજી કે બહુચરાજીમાં છે અમારા ગામમાં જ મંદિર છે. બીજા પ્લોટમાં છે અનુપમનગર સામે છે. ત્યાં જવાનો વિચાર છે. મેં કીધું આજે બધાને ટેમ્પલ જ દેખાડી દે જેટલા મંદિર છે અમારા જે મેન છે એમાં મેં જો મહાકાળી માનું મંદિર હતું એ દેખાડી દીધું છે. જીનામનું હતું એમાં જે રાજભાઈ માં ને એ હતા એ મંદિર ભાઈ દેખાડી દીધું. રામજી મંદિર હા રામજી મંદિરે દેખાડી દીધું એનું એ નથી દેખાડ્યું. ચામુંડમાનું દેખાડી દઈશું આપણે. અને મેનમાં હજી બહુચરાજી માનું છે અમારું અમારા જ કુળદેવી માતાનું બાકી હતું એટલે અચાનક આઈડિયા આવ્યો એવો. મેં કીધું અમારા જ માતાજી બાકી ન રહી જવો જોઈએ. આપણા દર્શકોને બધાને દેખાડી દે વ્યુઅર્સને કે કેવું મંદિર શું કાંઈ. એટલે પહેલાં હનુમાનજીને તેલ ચડાવતા આવી કેમ કે દર શનિવાર હું જાઉં જ છું. દર શનિવારે વ્લોગ નથી મૂકતો. બાકી દર શનિવાર તેલ ચડાવવા જવું. હનુમાન દાદાનો મોટો ભગત હતો. મેં પહેલાં કીધું હતું ને અત્યારે કહું એટલે આપણી ટાબર સેના તો ભેગી જોઈ. જ્યાં રવિ બટસને હોય એ આખી ટોરકી ભેગી જોઈ. મેનમાં છે આપણે આ ક્રિશભાઈ ના વેદભાઈ હા બેઠા. આરબી માંથી બદલાવી નાખ્યું એ નામ. અને બહુ બોલી નથી લાગતો અત્યારે કેમ કે સાયકલ આખો એટલે ઓક્સિજનની થોડીક ખામી પડે છે. હમું જોવું પડે એટલે ડાયરેક્ટ હનુમાનજી મંદિરે તમને અત્યારે લઈ જાઉં કેમ કે રસ્તો પૂરો થવા આવ્યો નાખવાની આવે ને સામેથી વાહન આવે એટલે ડાયરેક્ટ આપણે મળીએ હનુમાનજીના મંદિરે. આ છે અમારા ગામના હનુમાન દાદાનું મંદિર જે મેં તમને પહેલાં દેખાડી દીધું છે. અને બીજી વાર મંદિર દેખાડવામાં કાંઈ એવું ન હોય કે એકવાર બીજી વાર ટાબર છે ને મારી પહેલાં અંદર પહોંચી ગઈ. હાલે તેલ ચડાવી દેતો. આ એ આપણે હનુમાન દાદાની મૂર્તિ. આ બાજુ એ શંકર દાદાનું શિવલિંગ. ગણપતિ દાદા ચડાવી દે તેલ. આથી રીતે એમાં એવું હતું કે આગળ પહેલાં એવું લખાય મને એવું કીધેલું છે કે પહેલાં અહીંયા તેલ રેડવાનું હોય ચડાવી એટલે અહીંયાથી પડે અહીંયા જ્યાં બગડેલું દેખાય છે અહીંયાથી પછી આની અંદર જાય. પણ અત્યારે કળિયુગ આવી ગયો ને ધીમે ધીમે દેશ આવી રીતના બદલતો જાય એવી રીતના બધી રીતિ રિવાજ બદલે. ના ના ડાયરેક્ટ અહીંયા આપણે પાડીને અહીંયાથી ડાયરેક્ટ નીચે જ પડે અહીંયાથી પછી આની અંદર જાય. પણ હવે કરે એમ આપણે કરી અહીંયાથી ન જાય ડાયરેક્ટ અહીંયાથી નીચે જ પડે. બાકી અંદર કાંઈ હોય નહીં. અહીંયા કાંઈ કાળા કલરનું થાય ને કાંઈ કહેવાય ખરા અડદે આખા ચડાવે. હું પેલા ચડાવતો જોવામાં અડધા થોડા ઘણા દેખાતા. ના એ આપણે નક્કી ન કહેવાય મારા છે એ. હવે દર્શન કરી લઈ હનુમાનજીના માગો એટલું માગી લે કે ચેનલ મોનેટાઈઝ કરાવી દેજો. બીજું હું ને પછી આપણે જઈ બહુચરાજી મારા મંદિર તરફ. એ થોડોક રસ્તો આગો હોય એટલે એ તમને ડાયરેક્ટ અહીંયા રસ્તામાં જ મળી આપણે સાયકલ અકાવતા દર્શન કરી લઈ દીધા છે. હવે તેલ ચડાવીને નીકળી ગયા દર્શન કરવા અમારા માતાજીના નાસ્તો હોય. આ મેં જે પ્લોટ છે અનુપમનગર આની પહેલાં કોઈ દેખાડ્યો નથી એટલે એમ કરતા નહીં તમે કે આખું ગામ નથી દેખાડ્યું. એ ગામનો બ્લોગ હજી આખો બાકી છે મોનેટાઈઝ થાય પછી આપણે વિચાર એ દેખાડવાનો કે આખું ગામ આખું ઘર બધું તમને દેખાડવાનું. ત્યાં આપણે પહોંચી એટલી વારમાં આપણે વેદભાઈ સબસ્ક્રાઈબનું નહીં કહી દીધું જરાક લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરજો. બરોબર હવે શીખી ગયો છોકરો શીખી ગયો બોલતા એટલે વાંધો નહીં આવે. અને આપણે જસ્ટ પહોંચવા જ આવ્યું હોય મીટર એ કંઈ નથી આખો વરી એટલી વાર થાકી ગયો બોલી બહુ નથી લાગતો એટલે તમને ડાયરેક્ટ દેખાડું. બોલવાનું થોડુંક ઓછું કરું. બધી સાયકલો લઈને આગળ વહી ગયા. વાહે ના છે અમારા બહુચરાજી માનું મંદિર. બાયણીથી થોડું કાળું દેખાતું હોય પહેલાં સાયકલ પાર્કિંગમાં રાખી દે પછી નિરાતે દેખાડું. તો હવે દેખાતું હોય છે મંદિર આખું. આ ગેટ છે મંદિરનો. આ શેરી છે અનુપમનગર ગામની પ્લોટ છે એની અંદર છે આખો બારનો લુક છે મંદિરનો. અને હવે પહેલાં તો થોડોક શ્વાસ લઈ લે ઊંડા ને પછી જાય દર્શન કરો. શું આપને કાંઈ નથી કહેતું? બાકી હવે બીજા વ્લોગમાં હું તમને દર્શન કરાવીશ. પાકું એ દર્શન કરાવવા ઈચ્છા તો આવી જ હતી પણ આપણે બીજા વ્લોગમાં દર્શન કરાવી દઈએ. હવે કાલે 26મી જાન્યુઆરી કાલ જ છે 26મી જાન્યુઆરી. ને આ વ્લોગ તો તમને ખબર જ છે કાલ તો અપલોડ નહીં જ થાય એટલે 28 તારીખે રાખી
તે પછી આપણે દર્શન કરતા આવીએ એકવાર અને એ વ્લોગ મૂકી દઈ. ત્યાં સુધી આપણે જય શ્રી રામ, રાધે રાધે.